એક આ પાલનપુરની જગ્યાનું એક આ વિડીયો છે. આ ગંધ જોઈ લો. એક બીજો તમને બતાવું. આ જોઈ લો. આ બધી ગંધ પાલનપુરની અંદર જ છે. એક ભાઈએ કાલે વિડીયો નાખ્યું હતું એગોલા રોડ હનુમાન ટેકરી જોડેથી કે 1 કરોડના બંગલા છે, ત્યાં બી ગંધ જ છે. તો એનું જિમ્મેદાર કોણ? એની જિમ્મેદાર એ જ છે કે જે પાલનપુરના નગરપાલિકામાં જે ખુરશીઓમાં બેઠા છે, જે ખુરશીઓ લઈને બેઠા છે, જો એ ચાની કિટલી ઉપર જઈને 2000નો અને 5000નો દંડ આપી શકતા હોય તો એમની આ જે ગંધ સાફ નથી કરાવતા એમના જોડે દંડ આપણે કેમ ના વસૂલી શકીએ? જો ખુરશી ઉપર બેઠા હોય ને ખુરશીની સારી પદ લીધેલી હોય ને બેઠા હોય માણસો અને એની ગંધ જો આટલી બધી હોય તો જો એમને કોણ ના આપી શકે દંડ? જે સાહેબો છે એમનો દંડ થવો જોઈએ 5-5 લાખનો, 25-25 લાખનો દંડ થવો જોઈએ પાલનપુર એરિયામાં. કારણ કે ખુરશીનો પાવર એમના જોડે છે પણ એ ઉપયોગ નથી કરી શકતા આવી ગંધ માટે. એટલે એમને બી દંડ થવો જ જોઈએ. એવું નથી કે ખુરશી ઉપર બેઠા એટલે એમને દંડ ના થવો જોઈએ. ગંધ છે, માણસો જાગો, જાગૃત થાવ. મોટા ભાઈઓ, તમે જાગૃત થશો તો તમને ખ્યાલ થશે કે ભાઈ શું છે. એવું નથી કે ખુરશી લઈને બેઠા તો તમે પાલનપુરની ગંધ દૂર નહીં કરો ને. આટલા વર્ષથી જ છો તમે. એવું નથી કે તમે ઓછા સમયથી છો, બહુ ટાઈમથી છો તમે ખુરશી ઉપર. ને જો આટલી પાલનપુરની સમસ્યા તમે દૂર ના કરી શકો ને તો પદ છોડી દો ખુરશીનો. કારણ કે પદ ખુરશીનો તમારા લાયક જ નથી. હવે તો નાના નાના છોકરોને બી ખબર પડવા માંડી છે કે આ ગંધ છે, આ બધી ગંધ મારે છે. હવે તમને ક્યારે ખબર પડશે હવે મને ખ્યાલ નથી, પણ ખબર પડવી જોઈએ. જનતા જાગશે તો ખબર પડશે. અને એવું નથી કે પાલનપુરની એક જગ્યા છે. પાલનપુરની તમારે જોવી હોય તો હું 50 જગ્યા બતાવી શકું આવી ગંધવાળી ને બદબૂ મારતી હોય ને ત્યાં બધા લોકો રહે છે. એવું નથી કે એક કાસ્ટના, બધા કાસ્ટના. બે હનુમાન ટેકરીનો વિડીયો જોયો હતો, એક ભાઈએ મૂક્યો હતો 1 કરોડના બંગલા છે કે. હવે એવી ગંધ હોય ને એના બાજુમાં જો સારા માણસો રહેતા હોય અને એમને આ ગંધની કોઈ અહેમિયત ના હોય તો સમજો કે માણસો અભણ છે. એમ સમજો કે ગ્રેજ્યુએટ નથી, એજ્યુકેશનવાળા નથી, બધા અભણ છે. કારણ કે અવાજ નથી ઉઠાવી શકતા, ડરે છે તો પછી અભણ કહેવાય એ બધા માણસો મારા સમજથી.